બોરસદ કોર્ટમાં જજ પર એમડી નંદાણી પર 3 દિવસ પહેલા ધોળા દિવસે 2 અજાણ્યા ઇસમોએ તેમની ચેમ્બરમાં ઘૂસીને હુમલો કર્યો હતો અને આ ઘટનાને 3 દિવસ વીત્યા છતાં પણ આરોપીઓ અત્યારે પોલીસ પકડથી દૂર છે। કોર્ટના સીસીટીવીની ચકાસણી કરી પોલીસ અનેક લોકોની શંકાના દાયરામાં લીધા છે। ઘટનાના દિવસે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ સમગ્ર રાજ્યમાં આ ઘટનાને લઈને અત્યારે ચકચાર મચી છે। આરોપીઓ પોલીસ પકડથી દૂર રહેતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ઘટનાને 3 દિવસ વીતી ગયા છે છતાં પણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। મહત્વપૂર્ણ વાત એ છે કે અત્યારે આ જ ઘટનાને લઈને સમગ્ર જગ્યાએ ચર્ચા મચી છે। બોરસદ કોર્ટની અંદર જજ પર એમડી નંદાણી પર 3 દિવસ પહેલા ધોળા દિવસે 2 અજાણ્યા ઇસમોએ ચેમ્બરની અંદર ઘૂસીને હુમલો કર્યો હતો। જ્યારે જજ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે તેમની સિક્યુરિટીને લઈને સવાલ ઉઠ્યા છે। આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાયા છે। રૂપેશ, એક જજ પર હુમલાની ઘટના સામે આવી હતી, હજુ પણ આરોપીઓ ફરાર છે, વિગતો શું? જે ચોક્કસ આ જે સમગ્ર ઘટના છે એ ઘટનાને હાલ તો 2 દિવસ થઈ ગયા। બોરસદ કોર્ટની આ ઘટના છે, જે રીતે જજ પર હુમલો કરવામાં આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ પણ કંગાળ્યા છે, પરંતુ હજી સુધી જે પ્રાઇમ જે છે, જે હુમલાખોરો છે, તેને સુધી પોલીસ પહોંચી શકી નથી। એટલે લોકોમાં આ વાતને લઈને જજ અને વકીલોમાં આ વાતને લઈને નારાજગી જરૂર જોવા મળી રહી છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે।